બનાસકાંઠાની જીવાદોરી સમાન ગણાતી બનાસ નદી બે કાંઠે વહી રહી છે। વિગતો બનાસકાંઠાથી મળી છે, જ્યાં જીવાદોરી ગણાતી બનાસ નદી બે કાંઠે વહી રહી છે અને ઉપરવાસમાં સારો વરસાદ વરસ્યો, જેના કારણે બનાસ નદીમાં નવા નીરની આવક થઈ છે। પ્રથમવાર બનાસ નદી વહેતી થતાં જ લોકોમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે। બનાસકાંઠાથી આ વિગતો મળી છે। ઉપરવાસમાં સારો વરસાદ થયો છે, જેના કારણે બનાસકાંઠાની જીવાદોરી ગણાતી બનાસ નદી બે કાંઠે વહી રહી છે। ત્યારે પ્રથમ વખત આ બનાસ નદી બે કાંઠે વહી રહી છે અને લોકોમાં એક આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે। તો ઉપરવાસમાં સારો વરસાદ થયો છે, જેના કારણે બનાસ નદીમાં નવા નીરની આવક થઈ છે, જેના દ્રશ્યો સામે આવી રહ્યા છે। જીવાદોરી ગણાતી બનાસ નદી બે કાંઠે વહેતી થઈ છે। બનાસકાંઠાથી આ દ્રશ્યો સામે આવ્યા છે। ઉપરવાસમાં સારો વરસાદ થયો છે અને નદીમાં નવા નીરની આવક થઈ છે, જે ખેડૂતો માટે અહીં એક સારા સમાચાર સાબિત થયા છે। તો ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા રમેશ પટેલ જોડાઈ ચૂક્યા છે। જી રમેશ, જીવાદોરી ગણાતી બનાસ નદી બે કાંઠે વહી છે, શું છે વધુ વિગતો? જી ધર્મી, વાત કરવામાં આવે તો રાજસ્થાનના ઉપરવાસમાં સારો વરસાદ પડવાથી બનાસ નદીમાં નવા નીરની આવક શરૂ થઈ છે। બનાસ નદીની જે છે તે બનાસકાંઠાની જીવાદોરી સમાન ગણાતી છે અને આ બનાસ નદીના પગલે જ દાંતીવાડા સહિતના ડેમો ભરાતા હોય છે। ત્યારે પ્રથમવાર બનાસ નદી વહેતી થતા લોકોએ નીરના વધામણા કર્યા હતા। બનાસ નદી વહેતી થતા પાણીના તળો ઊંચા આવવાની ખુશી પણ લોકોમાં જોવા મળી હતી। ત્યારે આ બનાસ નદી રાજસ્થાનમાં ઉપરવાસમાં સારો વરસાદ થવાના કારણે હાલમાં બે કાંઠે વહેતી થઈ છે। ધર્મી। જી રમેશ, તમામ વિગતો બદલ આભાર। તો બનાસકાંઠાથી આ દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં જીવાદોરી ગણાતી બનાસ નદી બે કાંઠે વહી રહી છે અને ઉપરવાસમાં સારો વરસાદ થયો, જેના કારણે બનાસ નદીમાં નવા નીરની આવક થઈ છે।